મિત્રો, આ બે વસ્તુઓ 2026માં તકિયા નીચે રાખી દેજો. તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. 1000 દુશ્મનો પણ તમારું કંઈ બગાડી નહીં શકે. જે વસ્તુ માટે તમે 7 જન્મોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે. જેટલા પૈસા જોઈએ, ભલે કરોડો હોય કે અબજો, બધું જ તમને મળશે. કારણ કે આ બે વસ્તુઓ ખૂબ જ ચમત્કારિક છે. તેમનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. અને જો તમે આ બે વસ્તુઓને તકિયા નીચે રાખીને સૂઈ જાઓ છો તો વિશ્વાસ માનો, તમારા ઘરમાં માતા લક્ષ્મી પોતે દોડીને આવશે અને તમને દરેક પ્રકારનું સુખ આપશે. પછી ભલે ધન દોલતની કમી હોય કે પછી જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન પણ થઈ જશે. કોઈનો પ્રેમ મેળવવો હોય તો તે પ્રેમ તમને મળી જશે. દેવામાંથી મુક્તિ મળશે. બસ તમારે આ બે વસ્તુઓ ચૂપચાપ તમારા તકિયા નીચે કોઈને કીધા વગર રાખવાની છે. હા મિત્રો, કોઈને કહેવાનું નથી. ચૂપચાપ આ બે વસ્તુઓ તકિયા નીચે રાખી લેજો અને જોજો કે માત્ર થોડા જ દિવસોમાં તમારી બધી જ મુસીબતો, પરેશાનીઓ દૂર થઈ જશે. અને જે વસ્તુ માટે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે. જુઓ, માણસ મહેનત તો દિવસરાત કરે છે, પરંતુ દરેક વ્યક્તિને તે બધું નથી મળી શકતું જેના માટે તે હકદાર હોય છે. પરંતુ મિત્રો, આપણા સનાતન ધર્મમાં કેટલાક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે જો માણસ મહેનત કરવાની સાથે સાથે કરી લે તો તેનું ભાગ્ય ખૂબ જ ઝડપથી દોડે છે. તેનું નસીબ ખૂબ જ ચમકદાર થઈ જાય છે. મિત્રો, જૂના જમાનામાં રાજા મહારાજા પણ પોતાના તકિયા નીચે આ બે વસ્તુઓ રાખતા હતા, જેનાથી તેમના મનગમતા લગ્ન થઈ જતા હતા. તેમને યુદ્ધમાં સફળતા મળતી હતી. કિલ્લાઓ પર, મહેલો પર તેઓ વિજય મેળવતા હતા. તો જો તમે પણ તમારા જીવનમાં સફળ થવા માંગો છો, અપાર ધનદોલત મેળવવા માંગો છો, મનગમતા લગ્ન કરવા માંગો છો, જીવનમાં દરેક પ્રકારનું સુખ ઈચ્છો છો, ઇજ્જત ઈચ્છો છો, તો મિત્રો મારી વાત માની લો અને આ બે વસ્તુઓ જે હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તે વસ્તુઓને તમારા તકિયા નીચે રાખવાનું શરૂ કરી દો. વિશ્વાસ માની લો, દરેક વસ્તુમાં તમને સફળતા મળવાનું શરૂ થઈ જશે. મિત્રો, જો તમને કોઈ દુશ્મન પરેશાન કરી રહ્યો છે, તમારા ઉપર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે, તમને નીચે પાડવાની કોશિશ કરી રહ્યો છે, તો તે દુશ્મન પણ તમારા તળિયા ચાટવા લાગશે. તે દુશ્મન પણ તમારી આગળ પહાડ કૂતરાની જેમ પૂંછડી પટપટાવીને ફરવા લાગશે. કારણ કે આ બે વસ્તુઓમાં બ્રહ્માંડની બધી જ શક્તિઓ સમાયેલી છે. મિત્રો, મોટા ભાગના લોકોને આ બે વસ્તુઓ વિશે ખબર નથી. પરંતુ આજે આ વિડીયોમાં બધી જ જાણકારી હું તમને આપવાનો છું. તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો. જો મિત્રો, દરેક માણસની ઈચ્છા હોય છે કે તેની પાસે ઓછામાં ઓછા એટલા પૈસા તો હોય જેનાથી તે પોતાના ઘરપરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે. મુશ્કેલી આવવા પર કોઈ બીજાની સામે હાથ ફેલાવવો ન પડે. પોતાના પણ થોડા સપના પૂરા થઈ જાય અને પોતાના પરિવારના પણ સપના પૂરા થઈ જાય. ઓછામાં ઓછું એટલું ધન તો હોવું જ જોઈએ. પરંતુ અવારનવાર એવું થઈ શકતું નથી. તમે ગમે એટલી મહેનત કરી લો પણ ધનદોલત દરેકને નથી મળી શકતી. જો કોઈને ધન મળી જશે તો તેના જીવનમાં શાંતિ નહીં હોય. પરંતુ મિત્રો, જો તમારે બધું જ જોઈએ, ધનદોલત પણ જોઈએ, શાંતિ પણ જોઈએ, ઇજ્જત પણ જોઈએ, લગ્ન જીવનમાં આનંદ પણ જોઈએ, બાળકો જોઈએ, પરિવારનું સુખ જોઈએ, તો મિત્રો આ બે વસ્તુઓને તમારા ખિસ્સામાં રાખવાનું શરૂ કરી દો. અને આ બે વસ્તુઓને તમારા તકિયા નીચે રાખવાનું શરૂ કરી દો. જ્યારે પણ તમે રાત્રે સૂઈ જાઓ, બસ માત્ર આ બે વસ્તુઓને તમારા તકિયા નીચે રાખી લેજો. વિશ્વાસ માની લો, સાક્ષાત માતા લક્ષ્મી તમારી જિંદગી બદલી નાખશે. ચાલો મિત્રો, તમારો વધારે સમય લીધા વગર આ વિડીયોને શરૂ કરીએ. પણ તે પહેલા વિડીયોને લાઇક જરૂર કરી દેજો. જુઓ, આટલી મહત્વનો વિડીયો હું કોના માટે લાવું છું? માત્ર ને માત્ર તમારા લોકો માટે. પરંતુ છતાં પણ તમે લોકો વિડીયોને લાઇક નથી કરતા. મિત્રો, આજે મને આશા છે, મને તમારા પર ભરોસો છે કે તમે વિડીયોને લાઇક જરૂર કરશો. મારો ભરોસો તૂટવો ન જોઈએ. અને કોમેન્ટ બોક્સમાં જે પણ વ્યક્તિ સાચા મન, સાચી શ્રદ્ધાથી જય શનિદેવ લખશે, શનિદેવ આગામી 24 કલાકોમાં તેને 3 મોટી ખુશીઓ આપશે. તો મિત્રો, અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો. આગામી 24 કલાકમાં તમને 3 મોટી ખુશખબર મળશે. અને જો કોઈ સમસ્યા પરેશાની હોય તો તમે મને જણાવી શકો છો.
ચાલો જાણીએ કે તે કઈ બે વસ્તુઓ છે જેને તમે તકિયા નીચે જો રાખી દેશો તો તમને દરેક સંભવ વસ્તુ પ્રાપ્ત થઈ જશે. કરોડોનું ધન હોય, સ્ત્રી હોય, બંગલો હોય, બધું જ તમને મળી જશે. તો ચાલો વિસ્તારથી જાણી લઈએ અને એક નાની વિનંતી કરીશ કે વિડિયો અધવચ્ચે છોડીને જવાની ભૂલ ન કરતા, કારણ કે વિડિયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવી છે અને જો નાની સરખી જાણકારી પણ જો તમે મિસ કરી દીધી તો મિત્રો તમારું મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે વિડિયોને અંત સુધી જોજો અને પોતાની જિંદગીમાં સુધાર લાવવાની થોડી કોશિશ કરી લો. બાકીનું કામ માતા લક્ષ્મી કરી જ દેશે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ છે જેનો આપણા જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે. મિત્રો, તમને હું જણાવી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિ સૂવે છે ને, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ રાત્રે ઊંઘ કરે છે ત્યારે તેની જે ઉર્જા છે સૌથી વધારે ખર્ચ થાય છે. એટલે કે સૌથી વધારે તેની જે અંદરની ઉર્જા હોય છે તે ખર્ચ થાય છે. સૂતી વખતે માણસનું જે શરીર હોય છે તે ઘણી માનસિક અને શારીરિક સ્થિતિઓમાંથી પસાર થાય છે અને નવા દિવસની શરૂઆત કરે છે. મિત્રો, તમને હું આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી એક એવી વસ્તુ જણાવવાનો છું જેને સૂતી વખતે તકિયા નીચે રાખવાથી તમારું નસીબ બદલાઈ શકે છે. મિત્રો, માનવામાં આવે છે કે માથા નીચે રાખવામાં આવતો તકિયો તમને રાતોરાત માલામાલ બનાવી શકે છે. જીવનનું દરેક સુખ તમને અપાવી શકે છે. આખરે કેવી રીતે? તો બિલકુલ ધ્યાનથી સાંભળો. તમને હું પહેલી વસ્તુ વિશે જણાવું છું. મિત્રો, આ પહેલી વસ્તુ તે લોકો માટે છે જેમને દરેક વસ્તુમાં અડચણો મળતી રહે છે. એટલે કે દરેક વસ્તુમાં રૂકાવટોનો સામનો કરવો પડે છે. દરેક ક્ષેત્રમાં, પછી ભલે મિત્રો કોઈ નવો વ્યાપાર ધંધો શરૂ કરે છે તો તેમાં પણ રૂકાવટ મળે છે. કંઈ પણ કામ કરવા જાઓ તો રૂકાવટો આવી જાય છે. કોઈ દુશ્મન પરેશાન કરી રહ્યો હોય કે નસીબ સાથ ના આપી રહ્યું હોય તો રૂકાવટો આવતી રહે છે. પરંતુ જો તમે આ વસ્તુ તમારા તકિયા નીચે રાખીને સૂઈ જશો તો તમારી બધી જ રૂકાવટો દૂર થવા લાગશે. પહેલી વસ્તુ બાધા માટે હશે. બીજી વસ્તુ ધનદોલત માટે હશે. ત્રીજી વસ્તુ દેવા મુક્તિ માટે હશે. ચોથી વસ્તુ સ્વાસ્થ્ય માટે હશે. પાંચમી વસ્તુ મિત્રો, જે લોકોને મનગમતો જીવનસાથી જોઈએ, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, કોઈનો પ્રેમ મેળવવો છે તેમના માટે હશે. અને છઠ્ઠી વસ્તુ મિત્રો, સર્વકામના પૂર્તિ માટે હશે. એટલે કે છઠ્ઠી વસ્તુ એવી વસ્તુ છે જે જો તમે તમારા તકિયા નીચે રાખી લીધી તો તમને બધી વસ્તુઓનું સુખ મળવા લાગશે. તો પહેલી વસ્તુ છે મોરપીંછ. મિત્રો, મોરપીંછ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે મોરપીંછને રાત્રિના સમયે તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ છો અને સવારે વહેલા ઉઠીને તે મોરપીંછના દર્શન કરી લો છો તો મિત્રો, આનાથી તમારા નસીબમાં વારંવાર જે રૂકાવટો આવે છે, બાધાઓ આવે છે, દરેક ક્ષેત્રમાં જે પરેશાનીઓ તમારે વેઠવી પડે છે તે પરેશાનીઓ દૂર થવા લાગશે. કારણ કે મોરપીંછનો જે સંબંધ છે તે શ્રી કૃષ્ણજી સાથે છે. અને મિત્રો, આપણા ધર્મમાં મોરપીંછને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને હું જણાવી દઉં, મોરપીંછથી ઘણી રીતે આર્થિક લાભ પણ થાય છે. આપણા જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે સૂતી વખતે તકિયા નીચે જો મોરપીંછ રાખીએ તો તેનાથી જીવનમાં જે રૂકાવટો આવી રહી છે, બાધા આવી રહી છે તે બાધાઓ દૂર થાય છે અને વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થવા લાગે છે. મિત્રો, તમારે શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળો. તમે લોકો બજારમાં જાઓ, એક મોરપીંછ ખરીદીને લઈ આવો. તે મોરપીંછને સવારમાં તમારા ઘરના મંદિરમાં રાખી દો. ત્યારબાદ જ્યારે રાત્રે સૂઓ ત્યારે મંદિરમાંથી ઉઠાવી લો અને તમારા તકિયા નીચે રાખી દો અને સવારે ઉઠીને તેના દર્શન કરી લો. આ પછી સવારે ઉઠ્યા બાદ તે મોરપીંછને પાછું ઘરના મંદિરમાં રાખી દો. આવું નિયમિત રીતે તમારે કરવાનું છે. આનાથી તમારા જીવનમાં જે રૂકાવટો આવી રહી છે, બાધાઓ આવી રહી છે, જે તમને આગળ નથી વધવા દેતી, તે બાધાઓ દૂર થઈ જશે. તો આ ઉપાય તમે જરૂર કરજો. હવે આગલો ઉપાય છે ધનદોલત માટે. જે લોકોને અપાર ધનદોલત જોઈએ, ધન દોલતની સમસ્યાઓથી તેઓ ખૂબ પરેશાન છે. જે લોકોને ગાડી જોઈએ, બંગલો જોઈએ, તે લોકો આ ઉપાય જરૂર કરો. વિશ્વાસ માનજો, માત્ર થોડા જ દિવસોમાં ધન આવવાના ઘણા બધા રસ્તા બની જશે. તમે પોતે વિચારમાં પડી જશો કે આટલું ધન આવી કેવી રીતે રહ્યું છે.
એક નહીં, બે નહીં પણ ઘણી બધી જગ્યાએથી ધન આવવા લાગશે. અને જ્યારે યોગ બને છે ને ત્યારે એટલી જગ્યાએથી ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા તમારા પર આવવાની શરૂ થઈ જશે. ત્યારે તમે પણ રાહ જોઈ રહ્યા હશો કે આખરે તે કઈ વસ્તુ છે. તો ચાલો હું જણાવી દઉં છું મિત્રો, બિલકુલ ધ્યાનથી સાંભળજો. મિત્રો, જ્યારે પણ તમે રાત્રે સૂઈ રહ્યા હોવ તો સૂતા પહેલા તમારા તકિયા નીચે એક ચાંદીની વસ્તુ તકિયા નીચે રાખવાની છે. જી હા, ચાંદીની કોઈ પણ વસ્તુ તમે તકિયા નીચે રાખી શકો છો. તમે ઈચ્છો તો ચાંદીની બંગડી રાખી શકો છો. તમે ઈચ્છો તો ચાંદીની વીંટી તકિયા નીચે રાખી શકો છો. તમે ઈચ્છો તો ચાંદીની પાયલ પણ તકિયા નીચે રાખી શકો છો. બસ તે વસ્તુ ચાંદીની હોવી જોઈએ. હવે આનું મહત્વ શું છે? જુઓ, જ્યારે તમે રાત્રે સૂઈ રહ્યા હોવ છો ત્યારે તમારું જે અંતર્મન છે તે સીધું બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓ સાથે જોડાઈ જાય છે. અને ચાંદીનો જે સંબંધ હોય છે તે શુક્ર ગ્રહ સાથે હોય છે. અને જ્યારે આપણે રાત્રે સૂઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું જે મસ્તિષ્ક છે તે સીધું આપણા 33 કોટી દેવી દેવતાઓના વશમાં હોય છે. અને જ્યારે તમે તમારા તકિયા નીચે ચાંદીની કોઈ પણ વસ્તુ રાખશો તો મિત્રો તમારો શુક્ર ખૂબ જ જલ્દી મજબૂત થશે. ઘણા લોકોનો શુક્ર ગ્રહ ખૂબ જ નબળો હોય છે, જેનાથી તેમને ધનદોલત મેળવવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે. પરંતુ મિત્રો, જેનો શુક્ર મજબૂત હોય છે તે ઓછી મહેનતમાં લાખો કરોડો રૂપિયા આસાનીથી કમાઈ લે છે. એટલા માટે હું તમને પણ એ જ કહીશ કે જ્યારે પણ તમે રાત્રે સૂઓ ત્યારે તકિયા નીચે ચાંદીની કોઈ પણ વસ્તુ જે તમારી મરજી હોય તે ચાંદીની વસ્તુ તકિયા નીચે રાખીને સૂઈ જાઓ. તમે જોશો કે થોડા દિવસોની અંદર જ તમારા ઘર પરિવારમાં અને તમારી પાસે એટલું ધન આવવાનું શરૂ થઈ જશે. નવી નવી જગ્યાએથી ધન આવશે. કારણ કે જ્યારે શુક્ર ગ્રહ મજબૂત હોય છે તો માતા લક્ષ્મીની પણ ખૂબ કૃપા આપણને મળે છે. એટલા માટે કહી રહ્યો છું કે ચાંદીની કોઈ પણ વસ્તુ તમારા તકિયા નીચે રાખીને સૂઈ જવું. વિશ્વાસ માની લો, નિયમિત રીતે આ ઉપાય કરો. ખૂબ જલ્દી તમારા ઘરની બહાર પણ ગાડી આવીને ઊભી રહી જશે. મોટો બંગલો તમારી પાસે હશે. જે જિંદગી તમે જીવવા માંગો છો તે જિંદગી તમે જીવશો. તો મિત્રો, આ ઉપાય કરવાનું શરૂ કરી દો. આ ઉપાય પહેલાના જમાનામાં રાજા મહારાજા પણ કરતા હતા. તો ચાંદીની વસ્તુ તમારે તમારા તકિયા નીચે રાખવાની છે. હવે આગલી વસ્તુ મિત્રો, બિલકુલ ધ્યાનથી સાંભળો. જે વ્યક્તિઓ ઉપર ખૂબ દેવું છે, જે વ્યક્તિઓને ખૂબ જ દેવાની સમસ્યા છે, લાખો કરોડોનું દેવું ચડી ચૂક્યું છે, દર મહિને તેમને લોનના હપ્તા ચૂકવવા પડે છે, છતાં પણ લોન ઉતરી નથી રહી. એક લોન ઉતારવા માટે બીજી લોન લેવી પડી રહી છે અને દેવા પર દેવું વધતું જઈ રહ્યું છે. તો એક ઉપાય જણાવી રહ્યો છું, બિલકુલ ધ્યાનથી સાંભળો. વાસ્તુ અનુસાર આપણું જે દેવું હોય છે, એટલે કે જે દેવાની સમસ્યાઓ જે હોય છે તે આપણા મંગળ દોષના કારણે અને સાથે જ રાહુકેતુના દુષ્પ્રભાવના કારણે જ હોય છે. જેમના રાહુકેતુ અનબેલેન્સ હોય છે તેમને દેવાની સમસ્યા હંમેશા સતાવે છે. તો તમારે દરરોજ તકિયા નીચે લવિંગ રાખીને સૂવાનું છે. જી હા મિત્રો, તમારે તકિયા નીચે લવિંગ રાખીને સૂવાનું છે. આ ખૂબ જ શુભ હોય છે. આનાથી આસપાસની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. સાથે સાથે ધનની કમીનો જે લોકો સામનો કરે છે તે વસ્તુ પણ દૂર થઈ જાય છે. આર્થિક તંગી દૂર થશે અને જે દેવાની સમસ્યા તમે વેઠી રહ્યા છો તે દેવું જલ્દીમાં જલ્દી ઉતરવા લાગશે. મિત્રો, તમારા ઉપર જે રાહુકેતુના દુષ્પ્રભાવ છે તે દૂર થવા શરૂ થઈ જશે, જેના કારણે દેવાની સમસ્યાઓમાંથી તમને ખૂબ જ જલ્દી છુટકારો મળી જશે. તો મિત્રો, તમે રાત્રે સૂઓ તો સૂતા પહેલા ઓછામાં ઓછા 2 અથવા 5 લવિંગ તમારા તકિયા નીચે રાખી લો. આનાથી દેવાની સમસ્યામાંથી તમને ખૂબ જ જલ્દી મુક્તિ મળી જશે. મિત્રો, હવે આગલી વસ્તુ બિલકુલ ધ્યાનથી સાંભળો. જેમને સ્વાસ્થ્યની ખૂબ પરેશાની છે, જે લોકોને અવારનવાર હોસ્પિટલમાં જવું પડે છે, મોટી મોટી બીમારીઓ તેમને સતાવે છે, બ્લડ પ્રેશર હોય, સુગર હોય, ડાયાબિટીસ હોય, એવી ગંભીર બીમારીઓ, પછી ભલે કિડનીની હોય, કેન્સરની હોય, ગંભીરથી ગંભીર બીમારીઓ પણ કેમ ના હોય. જો તમને બીમારીઓ સતાવી રહી છે તો માત્ર એક નાનકડો ઉપાય કરવાનું શરૂ કરી દો. વિશ્વાસ માની લેજો, તમારી બધી જ બીમારીઓ ખૂબ જલ્દી દૂર થઈ જશે.
મિત્રો, આપણા ધર્મમાં તુલસી માતાના પાનનો, જી હા, તુલસીના છોડના પાનનો ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવ્યો છે, ખૂબ જ વધારે પવિત્ર માનવામાં આવ્યા છે અને આનો ઉપયોગ ઘણી ઔષધિઓના રૂપમાં પણ થાય છે. આપણા જ્યોતિષીઓનું માનીએ તો મિત્રો, જો તમે સૂતી વખતે તમારા તકિયા નીચે તુલસીના પાન રાખો છો તો તમારી જિંદગીમાં સકારાત્મક ઉર્જા બની રહેશે અને તમારું મન બધા જ કામોમાં લાગશે અને જે બીમારીઓ તમને લાગેલી છે, જે બીમારીઓ તમને હંમેશા પરેશાન કરે છે, તે બીમારીઓ દૂર થવાની શરૂ થઈ જશે. તમારા ઉપર આરોગ્ય દેવની કૃપા આવવાની શરૂ થઈ જશે. મિત્રો, રાત્રે સૂતા પહેલા તમારા તકિયા નીચે તુલસીના પાન રાખવાનું શરૂ કરી દો. વિશ્વાસ માનો, ગંભીરથી ગંભીર બીમારી પણ ખૂબ જલ્દી દૂર થઈ જશે. મિત્રો, આનું આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ છે અને જો તમે ઈચ્છો તો સવારે ઉઠીને તે તુલસીના પાન ખાઈ લો. જી હા, તે તુલસીના પાનને પાણીમાં પલાળીને ખાઈ લો. આનાથી જેટલી જલ્દી તમારી બીમારીઓ દૂર થશે. જી હા મિત્રો, અને એવું બની શકે કે હોસ્પિટલ જવાની જરૂર જ ના પડે, તો આ કોઈ અંધવિશ્વાસ નથી. આ આપણા ધર્મમાં જ એટલી સારી સારી વસ્તુઓ બતાવેલી છે કે જે જો માણસ કરવાનું શરૂ કરી દે તો તેને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. તો મિત્રો, હવે જે વસ્તુ જણાવી રહ્યો છું, મિત્રો વિશ્વાસ માની લો, તે વસ્તુ આજ પહેલા જો કોઈએ કરી હશે તો તે પોતે આનું મહત્વ, તે પોતે આની તાકાત જાણતો હશે. જો આ વસ્તુ તમે કરવાનું શરૂ કરી દીધી, આ વસ્તુને તકિયા નીચે રાખવાનું શરૂ કરી દીધું, તો પછી તો મિત્રો તમને હું કહી રહ્યો છું કે કોઈની આગળ હાથ ફેલાવવાની જીવનમાં જરૂર નહીં પડે. ના તો તમને, ના તો તમારા સંતાનને અને ના તો તમારી આવનારી પેઢીઓને. કારણ કે આ વસ્તુને તકિયામાં રાખવાથી દરેક વસ્તુનું સુખ મળે છે. ધનદોલતનું, બંગલાનું, ગાડીનું, સ્ત્રીનું, લગ્ન જીવનનું, ભૌતિક સુખનું, બધી જ પ્રકારના સુખ મળે છે. મિત્રો, દરેક પ્રકારનું સુખ મળે છે. તમે જોતા હશો ને કે ઘણા એવા લોકો છે જે અવારનવાર ફરતા રહે છે, હવાઈ જહાજમાં ઉડે છે, મોટી મોટી ગાડીઓ ખરીદે છે, કેટલું સરસ ખાવાનું ખાય છે. તો મિત્રો, આ થાય છે કેવી રીતે? મહેનત તો તમે પણ કરી રહ્યા છો, તો પછી તમને એવી જિંદગી કેમ નથી મળી શકતી? પરંતુ મિત્રો, તમને એવી જિંદગી એટલા માટે નથી મળી શકતી કારણ કે તમારા નવગ્રહ છે તે અનબેલેન્સ રહે છે. મિત્રો, તમારા પિતૃઓની, પૂર્વજોની કૃપા નથી હોતી અને તે લોકો ઉપર હોય છે જેના કારણે તેઓ આ બધી વસ્તુનું સુખ ભોગવી શકે છે. પરંતુ હવે તમને પણ આ બધી જ વસ્તુઓ મળવા લાગશે. કરવાનું શું છે મિત્રો? ધ્યાનથી સાંભળજો અને જેટલી જલ્દી બને તેટલી જલ્દી આ ઉપાય કરી દેજો. મિત્રો, ઘણા લોકો ઉપાય કરે છે પરંતુ જેટલી જલ્દી પૈસા હાથમાં આવે છે, જેટલી જલ્દી સુખ આવે છે, એટલી જ જલ્દી જતું પણ રહે છે. મિત્રો, આ વસ્તુ તમારી સાથે પણ થાય છે કે પૈસા આવી રહ્યા છે પણ સાથે જઈ પણ રહ્યા છે. ખુશીઓ આવી રહી છે પણ ખુશીઓ આવીને જતી પણ રહે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમે સૂતી વખતે જો તમારા તકિયા નીચે લસણની એક કળી રાખશો, જી હા, લસણની એક કળી રાખશો તો તમારું સૌભાગ્ય હજી વધારે બળવાન થઈ જશે. જ્યોતિષ અનુસાર આપણી જે ઘરની નકારાત્મકતા છે, આપણા ઓરામાં જે નકારાત્મકતા છે, તે આપણી દરેક વસ્તુને ખાઈ જાય છે અને તે નકારાત્મકતાને દૂર કરવા માટે આપણે રાત્રે સૂતી વખતે આપણા તકિયા નીચે લસણ રાખવું જોઈએ. જ્યારે તમે લસણ રાખવાનું શરૂ કરશો તો તમારા ઉપર જેટલી પણ નકારાત્મકતા, જેટલી પણ ખોટી અસરો છે તે દૂર થવાની શરૂ થઈ જશે. તો આ ઉપાય જરૂર કરજો. આ ઉપાય કરવાથી તમને ખૂબ લાભ થશે. હવે છેલ્લી વસ્તુ છે મિત્રો, ₹1નો સિક્કો. સૂતી વખતે તમારા તકિયા નીચે ₹1નો સિક્કો જરૂર રાખો. આનાથી ધનધાન્યની અસીમ કૃપા તમારા ઉપર થશે. તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં થાય. એટલે કે ઘઉંની, ખાવા પીવાની વસ્તુઓની ક્યારેય કમી નહીં થાય. સૂતી વખતે તમારા તકિયા નીચે ₹1નો સિક્કો રાખો અને સવારે વહેલા ઉઠીને તે સિક્કો કોઈ પણ ગરીબને આપી દો. જી હા, કોઈ પણ ગરીબને આપી દો. વિશ્વાસ માની લો, જેટલી પણ જીવનમાં રૂકાવટો, બાધાઓ આવી રહી છે તે પણ દૂર થઈ જશે. તમારી જિંદગીમાં સકારાત્મક ઉર્જા આવવાની શરૂ થઈ જશે. તમને અંદરથી ખૂબ જ સારું લાગવા માંડશે. કામ કરવામાં તમારું મન લાગવા માંડશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો.
અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો.